દાહોદમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરીનો પર્દાફાશ થયો છે। 2 કરોડથી વધુનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે। એલસીબી જુદા જુદા પોલીસ મથકના સ્ટાફે દરોડા પાડી આ મોટી કાર્યવાહી કરી છે। 4 જુદા જુદા સ્થળે દરોડા પાડીને કરોડોની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। ટ્રક અને કાર મારફતે આ વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। કુલ 2.56 કરોડના મુદ્દામાલ સાથે 4 ઇસમોની અટકાયત પણ કરવામાં આવી છે। એક શંકાસ્પદ ટ્રક મળી આવેલું હાઈવે ઉપરથી, જેને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ હરિયાણાથી ભરીને ગુજરાત તરફ આવી રહેલા હતા, તો તેને ઝડપી પાડેલું છે। 32,52,960 ની કિંમતનો વિદેશી દારૂ મળી આવેલ છે। કતવારા પોલીસ સ્ટેશનની ખંગેલા ચેકપોસ્ટ આવેલી છે, જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી છે। તો ત્યાંથી પણ એક ટ્રક શંકાસ્પદ મળી આવેલું, જે સર્ચ કરતા 91,47,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ। અને તેઓને બીજી એક બાતમી મળેલી, જે બાતમીના આધારે ત્રીજી એક ટ્રક પકડી લેવામાં આવેલી। તેમાંથી પણ કુલ 78,32,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે, જે ટ્રકની કિંમત 15 લાખ ગણતા કુલ 93,56,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલું છે। 3 ગુનાઓની અંદર કુલ 4 આરોપીઓ અટક કરવામાં આવેલું છે અને આગળની કાર્યવાહી ચાલુ